નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર સાવધાન સાવધાન સાવધાન। ગુજરાત પર વાવાઝોડાનો મોટો ખતરો, માવઠાથી ખેડૂતોને વ્યાપક નુકસાન, સરકાર પાસે કરી યોગ્ય વળતરની માંગ, સરકાર સહાય અંગે નિર્ણય લેશે, વર્ષે મળશે 60,000 રૂપિયાની સહાય, મુખ્યમંત્રીનો મોટો નિર્ણય, રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન, પાન કાર્ડને લઈને મહત્વના સમાચાર, વાહન ચાલકો માટે નીતિન ગડકરીની મોટી જાહેરાત, બેંક એટીએમને લઈને નવા નિયમો, બોર્ડની પરીક્ષા હવે વર્ષમાં 2 વખત લેવામાં આવશે, કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, મહિલાઓને મળશે ડ્રોન દીદી યોજના હેઠળ 15,000 રૂપિયાની સહાય સાથે 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ થશે, પ્રધાનમંત્રી આવાસ યોજના માટે અરજી કરવાની અંતિમ તક અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત પર વાવાઝોડાનો ખતરો, આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે। કેટલાક દિવસોથી ગુજરાતમાં સર્જાયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સૌરાષ્ટ્રમાં સર્જાયેલ સિસ્ટમના કારણે વરસાદ વરસી રહ્યો છે। એક તરફ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે ગરમી પડી રહી છે તો બીજી તરફ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી સામે આવી છે। અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય બન્યું છે જેના કારણે વાવાઝોડાની શક્યતા જોવા મળી રહી છે। જો વાવાઝોડું ગુજરાત તરફ ફંટાશે તો ભારે પવન સાથે વરસાદનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે, પરંતુ જો અન્ય જગ્યા પર આ વાવાઝોડું ફંટાશે તો 22 મેની આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્યથી લઈને હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો માવઠાથી ખેડૂતોને વ્યાપક નુકસાન, સરકાર પાસે કરી યોગ્ય વળતરની માંગ। કમોસમી વરસાદના કારણે આ વર્ષે બાગાયતી પાકોની ખેતીને ભારે નુકસાન થયું છે। થોડા દિવસો પહેલા માવઠા સાથે ભારે પવન ફૂંકાવાના કારણે વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો। કેરી સહિતના બાગાયતી પાકોમાં ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે, જેના પગલે ખેડૂતો દ્વારા સરકાર પાસે યોગ્ય વળતરની માંગ કરવામાં આવી છે। આ વર્ષે ખેડૂતોની આશાઓ પર માવઠાએ પાણી ફેરવી દીધું છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકાર સહાય અંગે નિર્ણય લેશે। ગુજરાતના કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલે જૂનાગઢ ખાતે પાકને થયેલા નુકસાન અંગે કહ્યું કે સરકારે સર્વેની કામગીરી શરૂ કરી છે અને વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન પર સહાય આપવા ઉપર સરકારે નિર્ણય લીધો છે। સાથે કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને નુકસાની નહીં જાય એવી હૈયા ધારણા પણ આપી દીધી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના માટે અરજી કરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે। પાકું ઘર બનાવવા સરકારની સહાય મેળવવાની સુવર્ણ તક। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાય મેળવવા માટે અરજી કરવાની તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે। હવે ડિસેમ્બર 2025 સુધીમાં તમે તમારા ઘર બનાવવા માટે અરજી કરી શકો છો। આ નિર્ણય શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારના પાત્ર લાભાર્થીઓ માટે રાહતરૂપ છે। જે લોકો ખરેખર પોતાના ઘરની રાહ જોઈ રહ્યા છે અને હજુ સુધી અરજી કરી શક્યા નથી, તેઓ આ લંબાવવામાં આવેલી મુદતનો લાભ લઈ શકો છો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે પેકેટની અંદર મળશે અનાજ। હવે ગુજરાતના 72 લાખ રાશન કાર્ડ ધારકો છે એમને હવે પેકેટની અંદર અનાજ આપવામાં આવશે। મિત્રો, ગ્રાહકો દ્વારા સરકારને ફરિયાદ કરવામાં આવતી હતી કે ગ્રાહકોને એમના ભાગનું અનાજ મળે છે એમની અંદર મિલાવટ કરવામાં આવે છે અથવા તો તેમનું અનાજ બીજા કોઈ વ્યક્તિને આપી દેવામાં આવે છે અથવા તો એમને એમના ભાગનું અનાજ ઓછું આપવામાં આવે છે। આજે ઘણી બધી ફરિયાદોના કારણે સરકાર દ્વારા આવનારા દિવસોની અંદર નિર્ણય લેવામાં આવશે અને આવનારા દિવસોની અંદર તમામ રાશન કાર્ડ ધારકોને પેકેજની અંદર અનાજ આપવામાં આવી શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો માત્ર 20 રૂપિયામાં થશે ગામડે 67 પ્રકારના ફાયદા। હવે મિત્રો, નાના મોટા સરકારી કામ માટે તમારે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ વારંવાર ધક્કા ખાવા નહીં પડે। સરકારી કચેરીના 67 પ્રકારના પ્રમાણપત્રો ગામડાના લોકોને સ્થાનિક કક્ષાએ જ મળી રહે તેવી વ્યવસ્થાની જાહેરાત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી છે।
ગુજરાત સરકાર દ્વારા આ અંતર્ગત એવી જાહેરાત કરવામાં આવી છે જે મુજબ 54 પ્રકારના મહેસૂલી અને 13 પ્રકારના સામાજિક ન્યાય અધિકારિકતા વિભાગના પ્રમાણપત્રો હવે વિલેજ કોમ્પ્યુટર મારફતે ગામડામાં જ મળી જશે અને આ માટે અરજદારે ₹20ની મામૂલી રકમ ચૂકવવી પડશે. આ ₹20માંથી ₹16 કોમ્પ્યુટર ઓપરેટરને મળશે, જ્યારે બાકીના ₹4 ગામ પંચાયતને આવક થશે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે નીતિન ગડકરીની સૌથી મોટી જાહેરાત. નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લીધો છે. હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે. તેમણે સેટેલાઇટ આધારિત ટોલ વસૂલાતની જાહેરાત કરી છે. ગડકરીએ કહ્યું કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો ઉદ્દેશ ટોલ વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે. આ પહેલા ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે. તમે જેટલી મુસાફરી કરશો એટલા પૈસા કપાશે. ક્યારથી આ યોજના અમલમાં આવે એ અંગે હજુ સુધી કોઈ પણ જાહેરાત કરવામાં નથી આવી. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો વાત કરીએ તો હવે લગ્ન પ્રસંગમાં ડીજે પર લાગી શકે છે પ્રતિબંધ. આવનારા દિવસોની અંદર મિત્રો ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે. અવાજ નિયંત્રણ વિનાની સાઉન્ડ સિસ્ટમ પર રોક લગાડવામાં આવશે. અત્યારે મિત્રો ખાસ લગ્ન પ્રસંગની અંદર ખૂબ જ વધારે અવાજોમાં ડીજે વગાડવામાં આવતા હોય છે, ત્યારે સિસ્ટમની ખરીદી, વેચાણ અને ઇન્સ્ટોલેશન પર પ્રતિબંધ મૂકવામાં આવશે. મહાનગરપાલિકા, નગરપાલિકા સહિત તમામ જગ્યાઓ પર આ નિયમ લાગુ કરવામાં આવશે. પ્રતિબંધિત સિસ્ટમ પોલીસને નજરે ચડશે તો તુરંત જ જપ્ત કરવામાં આવશે. ડીજે અન્ય કાર્યક્રમોમાં મામલે HC જાહેર હિતની અરજી કરશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને મળશે શું હવે ₹9,000ની આર્થિક સહાય. PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના હેઠળ પાત્ર ધરાવતા ખેડૂતોને વાર્ષિક ₹6,000ની સહાય મળે છે. ત્યારે હવે રાજસ્થાનમાં પણ ભાજપની સરકાર છે અને રાજસ્થાન સરકારે એવી જાહેરાત કરી છે કે હવે ખેડૂતોને વાર્ષિક ₹6,000ના બદલે ₹9,000 મળશે. એટલે કે મિત્રો, જો વાત કરવામાં આવે તો PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર તરફથી તો માત્ર ₹6,000 મળે છે, પરંતુ રાજસ્થાન સરકારે એવી જાહેરાત કરી કે હવે રાજસ્થાન સરકાર છે ખેડૂતોને અલગથી ₹3,000 વાર્ષિક આપશે. તો શું ગુજરાતમાં પણ વધુ ₹3,000 મળવા જોઈએ? ગુજરાતમાં પણ છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે. શું ભાજપની સરકાર હવે ગુજરાતના ખેડૂતોને વર્ષે ₹6,000ના બદલે ₹9,000ની આર્થિક સહાય પૂરી પાડશે? શું ખેડૂતોને ₹3,000નો હપ્તો મળવો જોઈએ કે ના મળવો જોઈએ? ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે વર્ષે મળશે ₹60,000ની ભેટ. અટલ પેન્શન યોજના 18થી લઈને 40 વર્ષની વયના તમામ બેંક ખાતા ધારકો માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે. આ યોજના એવા લોકો માટે છે જેઓ આવકવેરા ચૂકવતા નથી. યોગદાન પસંદ કરેલી પેન્શન રકમમાં વધારે એના આધારે બદલાઈ જશે. યોજના સાથે જોડાયા પછી ગ્રાહક દ્વારા કરવામાં આવેલ યોગદાનના આધારે ગ્રાહકને 60 વર્ષની ઉંમર પછી પેન્શન મળશે. આ અંતર્ગત રોકાણકારને ₹1,000 અથવા તો ₹2,000, ₹3,000 અથવા ₹4,000 અથવા તો ₹5,000ની ગેરંટીકૃત માસિક પેન્શન યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે બોર્ડની પરીક્ષા વર્ષમાં 2 વખત લેવામાં આવશે. આવતા વર્ષથી શાળાના શિક્ષણમાં કેટલાક મોટા ફેરફારો થવાના છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતે જ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે બોર્ડની પરીક્ષા મિત્રો હવે વર્ષની અંદર 2 વખત લેવામાં આવશે. એવો નિર્ણય શૈક્ષણિક સત્ર એટલે કે મિત્રો વર્ષ 2025થી 26ના સમયગાળા માટે લાગુ કરવામાં આવશે. આ માટે તડામાર તૈયારી પણ કામગીરી છે શરૂ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ભલામણના આધારે ધોરણ 11 અને 12ના સેમેસ્ટર સિસ્ટમ લાગુ કરવાની તૈયારી પણ હાલી રહેલી જોવા મળી રહી છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ડ્રોન દીદી યોજના લઈને આવ્યા મહત્વપૂર્ણ સમાચાર. હાલ મિત્રો આપણે જણાવી દઈએ કે ડ્રોન દીદી યોજના મહિલાઓ માટે સૌથી મોટી યોજના છે. ડ્રોન દીદી યોજના હેઠળ સરકારે આગામી કેટલાક વર્ષોમાં ₹1200 કરોડના ખર્ચે 15,000 મહિલા સ્વસહાય જૂથોને ડ્રોન આપવાનો નિર્ણય લીધો છે. આ માટે મહિલાઓને લગભગ 15 દિવસ સુધીની ટ્રેનિંગ આપવામાં આવશે. મહિલાઓએ ડ્રોન ખરીદવા માટે તેમની કિંમતના 80% અથવા તો વધુમાં વધુ ₹8 લાખ આપવામાં આવશે. દર મહિને ₹15,000ની આર્થિક સહાય છે મહિલાઓને થઈ શકે છે.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે હવે 6,000 રૂપિયાની સહાય. મહિલાઓ માટે ખુશખબર, કેન્દ્ર સરકાર આપશે 6,000 રૂપિયાની સહાય. પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાના પ્રથમ વખત ગર્ભવતી મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. આ યોજના 1 જાન્યુઆરી 2017ના રોજ શરૂ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાય યોજના તરીકે આ યોજનાને ઓળખવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ માતા અને બાળક બંનેની સારી સંભાળ લેવાનો છે, જેના માટે સરકાર દ્વારા તેમને 6,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. પ્રથમ તબક્કે 1,000, બીજા તબક્કે 2,000, ત્રીજા તબક્કે 2,000 રૂપિયા છે મિત્રો ગર્ભવતી મહિલાઓને આપવામાં આવશે. તે જ સમયે સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલમાં છેલ્લે 1,000 રૂપિયા આપશે. આમ આ યોજના હેઠળ પ્રથમ વખત ગર્ભવતી મહિલાઓને 6,000 રૂપિયાની આર્થિક સહાય છે પૂરી પાડવામાં આવશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ દેવા માફી અંગે સૌથી મોટા આંકડા સામે આવ્યા છે. હાલ મિત્રો સમગ્ર ભારત દેશના દરેક રાજ્યના ખેડૂતોને લઈને અગત્યના સમાચાર. રાજ્યના ખેડૂતોની માસિક આવકના આંકડા સામે આવ્યા છે. હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર એક ચાર્ટ જોઈ શકો છો, એક ફોટો જોઈ શકો છો, જેમાં મેઘાલયના ખેડૂતો છે, પંજાબના ખેડૂતો છે, એમ રાજ્યો વાઇઝ ખેડૂતો, ખાસ મિત્રો રાજ્યોના નામ લખવામાં આવ્યા છે ક્રમશઃ. જેમાં સૌથી વધારે જો ખેડૂતોની મહિનાની આવક હોય તો એ છે મેઘાલયના ખેડૂતોની. ત્યાર પછી પંજાબના ખેડૂતોની મહિનાની આવક 26,000 છે અને છેલ્લે ગુજરાતના ખેડૂતોની મહિનાની આવક માત્ર 12,600 રૂપિયા છે. ખેડૂતોની આવક ઓછી હોવાનું કારણ મિત્રો સામે આવ્યું છે. એનું કારણ મિત્રો એ છે કે ખેડૂતોના દેવા વધી ગયા છે. ખેડૂતોને પોતાના પાકના પૂરતા ભાવ મળતા નથી. કૃષિ મંત્રાલય લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો. ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિએ દેશમાં 11મા ક્રમે આવે છે. આ સાથે મિત્રો જ્યારે જોઈ શકો છો તમે એ રીતે ગુજરાતના ખેડૂતોની મહિનાની આવક માત્ર 12,600 રૂપિયા છે, જ્યારે હરિયાણા છે, પંજાબ છે, મેઘાલયના ખેડૂતોની મહત્તમ આવક 25,000 રૂપિયા કે તેથી વધારે છે. ગુજરાતમાં ખેડૂતોની આવક ઓછી હોવાનું કારણ સામે આવ્યું. ખેડૂતો, મોટાભાગના ખેડૂતો છે તે દેવામાં ડૂબેલા છે. હાલ મિત્રો એક માહિતી અનુસાર જો સંપૂર્ણપણે આપણે આંકડા વિશે જો માહિતી મેળવવામાં આવે તો ગુજરાતના ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના જો દેવા માફ કરવામાં આવે અથવા તો ખેડૂતોને પોતાના પાકના પૂરતા ભાવ મળે તો પણ ખેડૂતો છે દેવામાંથી મુક્ત થઈ શકે છે. જ્યારે તેલંગાણા, તામિલનાડુ, અન્ય ઘણા બધા રાજ્યોના ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા તો ગુજરાતમાં કેમ નહીં? શું મિત્રો ગુજરાતના ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એટીએમ અને બેંકને લઈને મોટા સમાચાર. એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમો છે બદલાઈ ગયા છે. ખાસ મિત્રો 1 મેથી જ જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડવા જશો તો ધ્યાન રાખજો, કારણ કે મિત્રો હાલ મહિનામાં કેટલાક ટ્રાન્ઝેક્શન તમે કરી શકો છો. ખાસ મિત્રો આપણે જણાવી દીધું તો મેટ્રો શહેરમાં દર મહિને માત્ર 3 વખત જ તમે ફ્રીમાં એટીએમ ટ્રાન્ઝેક્શન કરી શકો છો. તમે નોન મેટ્રો શહેરમાં 5 વખત ટ્રાન્ઝેક્શન કરી શકો છો. ત્યાર પછી બેંકોમાં દર ટ્રાન્ઝેક્શન પર 23 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવશે. જો કોઈ ગ્રાહક એટીએમ પર બેલેન્સ ચેક કરે છે તો પણ તેમને 7 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. પહેલાં 6 રૂપિયા ચાર્જ લેવામાં આવતો હતો. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો ગુજરાતના મુખ્યમંત્રીનો મોટો નિર્ણય, સાયકલ સહાય યોજના, જેમાં મળશે મિત્રો હવે ખાસ મિત્રો જે વિદ્યાર્થીઓ છે એને મફતમાં સાયકલ. ગુજરાત સરકારે રાજ્યની સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના વર્ષ 2025ની જાહેરાત કરી છે. આ યોજનાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે ગુજરાતની સરકારી શાળામાં અભ્યાસ કરતા ધોરણ 9થી લઈને 12ના જે વિદ્યાર્થીઓ છે એમને આ યોજના અંતર્ગત લાભ મળશે. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી અને ગુણવત્તાયુક્ત અને મજબૂત અને ટકાઉ સાયકલ છે આપવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત. ગુજરાત રાજ્યની અંદર બાગાયતી ખેતીના વાવેતર કરતા જે ખેડૂત ભાઈઓ છે તેમના માટે ગુજરાતની અંદર 4 જગ્યાએ સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. જેમની અંદર મિત્રો જો વાત કરીએ તો ગાંધીનગર છે, દાહોદ છે, અમરેલી છે, બનાસકાંઠા છે, એવા જિલ્લાની અંદર બાગાયતી ખેતી માટેના સેન્ટરો ઊભા કરવામાં આવે છે. આ સેન્ટરો બાગાયતી ખેતી માટેની તાલીમ અને નિર્દેશન આપવામાં આવશે. કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા આ બાગાયતી ખેતીના વાવેતર માટેના સેન્ટરો બનાવવાની માહિતી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બાગાયતી ખેતી ખેડૂતોને વધારાની અને આવક મેળવવા માટે મદદરૂપ નીવડશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાન કાર્ડ ધારકો આપે ધ્યાન. જે લોકોને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બાકી હોય તો એ વહેલી તકે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી શકે. જ્યારે સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે દેશમાં 70 કરોડ પાન કાર્ડ ધારકો છે, જેમાંથી 10 કરોડ પાન કાર્ડ ધારકોએ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવ્યું નથી. જો તમે આધાર અને પાન લિંક નહીં કરો તો તમે મોટી રકમનો વ્યવહાર બેંક દ્વારા કરી શકશો નહીં. સરકારી યોજનામાં લાભ પણ મેળવી શકશો નહીં. તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ પણ રિફંડ આપવામાં આવશે નહીં.
જોકે લાંબા સમયથી પાન અને આધાર કાર્ડ લિંક નથી તો ગભરાશો નહીં. તમે તાત્કાલિક હાલ મિત્રો જે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક છે એ કરાવી શકો છો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ અગત્યના સમાચાર રાશન કાર્ડ ધારકો માટે અગત્યના સમાચાર આવી રહ્યા છે. રાશન કાર્ડ ધારકો માટે સરકારે બદલી છે આખી સ્કીમ. હાલ મિત્રો આપણે જણાવી દઈએ તો સરકાર દ્વારા નવા નિર્ણયથી મફત ચોખા મળવાનું બંધ થઈ જશે. હવે સરકાર રાશન કાર્ડ ધારકોને મફત ચોખાના બદલે 9 જરૂરી વસ્તુઓ આપશે. આ વસ્તુઓમાં ઘઉં છે, કઠોળ છે, ચણા છે, ખાંડ છે, મીઠું છે, સરસવનું તેલ છે, લોટ છે, સોયાબીન છે, મસાલાનો સમાવેશ થયો છે. સરકારે આ નિર્ણય લોકોના સ્વાસ્થ્યને સુધારવા તેમજ તેના ખોરાકના પોષણનું સ્તર વધારવા માટે લીધો છે. આનાથી લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો થશે. ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજના લાવે છે. તેમાંથી સરકાર વિવિધ પ્રકારના લોકો માટે વિવિધ પ્રકારની યોજનાઓ લોન્ચ